નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં શું જોવાના છીએ? તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 એટલે કે ધોરણ 6 નું આપણે વિષય વિજ્ઞાનનું કયું વિષય છે? સબ્જેક્ટ વિજ્ઞાનનું છે. આપણે સામાયિક મૂલ્યાંકન કસોટી એટલે પ્રશ્ન બેંક જોવાના છે, એકમ કસોટી સોલ્યુશન જોવાના છે. તેમાં આપણે યુનિટ કયા રહેશે? યુનિટ રહેશે ચેપ્ટર 6 થી 9. સમય રહેશે 1 કલાક. તારીખ છે મિત્રો આપણી કેટલી? 1 ફેબ્રુઆરી 2025 અને કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી બધા વિષયના પણ પેપર તમને અહીંથી મળતા રહેશે. આવનારી બધી એકમ કસોટીના સોલ્યુશન મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. અવલોકી શકાય તેવા ગુણધર્મને આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે. વર્ગીકરણ કરો ગમે તે એક. જૈવિક અને અજૈવિક ઘટકોમાં વર્ગીકરણ કરો. તો પહેલું છે ટેબલ, કૂતરું, પથ્થર, વાંદરો, સિક્કો અને બિલાડી. તો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકોમાં આપણે એનું વર્ગીકરણ કરવાનું રહેશે. તો આપણે છે એ વર્ગીકરણ કરી નાખીએ. તેમાં જોઈએ તો જૈવિક ઘટકો. તો જૈવિક ઘટકોમાં આવશે કૂતરું છે. કૂતરું છે એ જૈવિક ઘટકમાં આવશે. ટેબલ છે અજૈવિકમાં આવશે. આપણે પહેલા જોઈએ તો કૂતરું, પછી વાંદરો એ જૈવિકમાં આવશે અને બિલાડી બાકી છે એ અજૈવિકમાં બધા આવશે. અજૈવિકમાં કયા કયા આવશે? ટેબલ, પછી આવશે પથ્થર, પછી છે સિક્કો. તો આ ત્રણ છે એ આવશે અજૈવિકમાં. તો આ અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો વચ્ચેનો આપણે તફાવત સ્પષ્ટ કરી નાખ્યો ને એનું વર્ગીકરણ પણ કરી નાખેલું છે. તો આવું જ તમારે પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. તો સાહિત્ય ક્વેશ્ચનના આન્સર જોઈ લો. કૂતરું, વાંદરો, બિલાડી, ટેબલ, પથ્થર અને સિક્કો. સાહિત્ય જોઈ લો. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. નીચે આપેલ ગતિના પ્રકાર જણાવો. તો ગતિના પ્રકાર જણાવવાનું છે. ફ્લેગ માર્ચ કરતા સૈનિકોની હાથની ગતિ. તો એ નિયમિત ગતિ છે. આપણે જોઈ તો આવત ગતિ પણ કહી શકાય. પછી ચકડોળની ગતિ. તો એ વર્તુળાકાર ગતિ છે. કેવી છે? વર્તુળાકાર ગતિ. ઉડતા મચ્છરની ગતિ. તો અનિયમિત ગતિ છે. પતંગિયાની ગતિ. તો પતંગિયાની ગતિ કેવી હોય છે? ઘડિયાળના લોલકની ગતિ. તો એ નિયમિત ગતિ હોય છે. આવત ગતિ પણ તેને કહી શકાય છે. આવી રીતે અહીંથી ઘડીક આમ થતું હોય છે, લોલક ધારી લે. ઘડીક આ બાજુ આમ હોય છે, આવી રીતે લોલક હોય છે. પછી બંદૂકમાં છૂટેલી ગોળી આપણે જોઈએ તો એ નિયમિત અને એને આપણે સુરેખ ગતિ પણ કહી શકાય. કેવી? સુરેખ ગતિ. અને આવત ગતિ કહી શકાય. આવી રીતે તમારા જવાબ દેવાના રહેશે. પછી છે નીચે આપેલા સજીવોનું તેમના નિવાસ સ્થાનના આધારે વર્ગીકરણ કરો. તો નિવાસ સ્થાનના આધારે તમારે વર્ગીકરણ કરવાનું રહેશે. સિંહ છે, માછલી છે, ઊંટ છે, વાઘ છે, ઉંદર છે અને મગર. તેમાં નિવાસ સ્થાનના આધારે આપણે વર્ગીકરણ કરી. તેમાં જવાબ શું રહેશે? જંગલમાં રહેતા તો સિંહ, વાઘ. પાણીમાં રહેતા તો પાણીમાં રહેતામાં આવશે માછલી અને મગર. અને પછી છે બીજું, પછી છે રણમાં રહેતા તો રણમાં ઊંટ અને ઉંદર. તો આ આપણો જવાબ આવી રીતે રહેશે. તો સાહિત્ય તમે જોઈ લો. જંગલમાં રહેતા એમાં સિંહ અને વાઘ, પાણીમાં રહેતા એમાં માછલી અને મગર, રણમાં રહેતા એમાં જવાબ આવશે ઊંટ અને ઉંદર. તો સાહિત્ય આવી રીતે જવાબ કરી લેવો. પછી છે નીચેના પદાર્થોનું પારભાષક અને અપારદર્શક પદાર્થોમાં વર્ગીકરણ કરો. તો ઈંટની દિવાલ. તો ઈંટની દિવાલ છે એ આવશે અપારદર્શકમાં. તેને આપણે અપારદર્શક છે ને આપણે લીલા રંગ તરીકે દર્શાવશું. કેના? લીલા રંગ તરીકે. પછી છે કાચની પ્લેટ. તો કાકડાનું પાટિયું તો અપારદર્શક રહેશે. પછી આ તેલવો કાગળ છે તો એ પારભાષકમાં આપણે રહીશું. પારભાષકમાં આપણે આવી રીતે રહીશું. એ તેલવો કાગળ રહેશે. ધુમ્મસ છે પારભાષક કહી શકાય. અને કાચની પ્લેટ છે એ પારદર્શક રહેશે. અને આપણે લાલ કલરથી દર્શાવી દઈએ. તો આવી રીતે તમારે દર્શાવી દેવાનું રહેશે. તો ઈંટની દિવાલ અને લાકડાનું પાટિયું એ બે છે કયું છે? અપારદર્શક રહેશે. પછી તેલવો કાગળ છે એ પારભાષક અને કાચની પ્લેટ છે એ પારદર્શક પદાર્થ રહેશે. પછી આગળના ક્વેશ્ચન છે નીચે આપેલ પદાર્થોનું વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક પદાર્થોમાં વર્ગીકરણ કરો. તો ચાવી, રબર,
ફૂટપટ્ટી, લોખંડની ખીલી, દિવાસળી ને ટાંકણી. તો એમાં વિદ્યુત સુવાહકમાં આવશે ચાવી છે, ચાવી, લોખંડની ખીલી ને ટાંકણી. જોઈ તો આમાં શું આવશે? ચાવી, પછી લોખંડની ખીલી ને ટાંકણી. આ બધા કેમાં આવશે? આ બધા આવશે વિદ્યુત સુવાહકમાં. જ્યારે વિદ્યુત અવાહકમાં શું આવશે? જેમાં આવશે ફૂટપટ્ટી, પછી આવશે દિવાસળી અને રબર. આ વિદ્યુત અવાહકમાં આવશે. તો આવી રીતે તમારે સાહિત્ય જોઈ લેવાનું રહેશે. ચાવી, લોખંડની ખીલી, ટાંકણી. તો સાહિત્ય તમે આનો જવાબ જોઈ લેજો. ત્યાં સુધીમાં આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે પ્રક્રિયા અને ઘટનાના કારણ સાથે જોડે છે. કારણ આપો. ગમે તે 2. ઊંટ રણમાં જીવી શકે છે. કારણ આપો. પર્વતીય વિસ્તારની વનસ્પતિનો આકાર શંકુ આકાર હોય છે. હવા પારદર્શક છે. અંધારા ઓરડામાં પડેલું પુસ્તક આપણે જોઈ શકતા નથી. આંબાનું વૃક્ષ એક સ્થળેથી બીજે સ્થળ જઈ શકતું નથી, છતાં તે સજીવ કહેવાય છે. તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે? ફ્યુઝ થયેલો બલ્બ. આ બધા ક્વેશ્ચનના આન્સર સાથે તમે જોઈ લેજો. પુસ્તકમાંથી તમને મળી જશે. પછી આ છે તમારે જો આકૃતિ જરૂરી નથી, આનું તમારે વર્ણન કરવાનું રહેશે ગમે એકનું. પિનહોલ કેમેરા, સાદો વિદ્યુત પરિપથ, વિદ્યુત સ્વિચ, પેરિસ્કોપ, સાદી વિદ્યુત ટોર્ચ. પછી આ બધું જોઈ લો. વનસ્પતિ જલીય અનુકૂલન સમજાવો. પછી આ તમારે જોડકા જોડવાના રહેશે. માછલી છે તો માછલીના જોડકા કેની સાથે આવશે? તમારે જોડવાના રહેશે. તો સાહિત્ય જોઈ લેવાના. તો ક્વેશ્ચન માછલી, તો માછલી આવશે ઝાલર. શું આવશે? માછલી આવશે ઝાલર અને અળસિયું આવશે ચામડી. પછી છે દરિયા કિનારો અને ઘાસના મેદાનો. દરિયા કિનારે કરચલો અને શંખ, અને ઘાસના મેદાનો વાઘ અને હરણ. પછી છે આગળનું 3જા નંબરનું વરાળ યંત્ર, તો આગગાડી, અને જળમાર્ગ તો હોડી. તો આવી રીતે સાહિત્ય તમારે જોડી લેવાનું છે. આ એમપી છે, ગમે તે એક જોડકું આપણે બધા છે મોસ્ટ એમપી હોવાથી આપણે બધા કરાવી દેવાના છે. સાહિત્યનો જવાબ જોઈ લો. પછી છે વિભાગ એ અને વિભાગ બીમાં પ્રકાશિતમાં એમાં શું આવશે? આગિયો, અને અપ્રકાશિતમાં આવશે છત્રી. પેન્સિલ શું છે? બીજું પેન્સિલ તો વિદ્યુત સુવાહક છે કે અવાહક છે, અને તાંબાનો તાર તો વિદ્યુત સુવાહક રહેશે. તો આવી રીતે તમારે સાહિત્ય બધા જોડકા જોડી લેવાના રહેશે. આ જોડકામાં શું જવાબ આવશે? અહીંયા આવશે વરાળ યંત્ર આગગાડી અને જળમાર્ગ હોડી. તો સાહિત્યના જવાબ જોઈ લેજો. બાકીના જે આ ક્વેશ્ચનો જો એના પાર્ટ 2માં આપણે આન્સર જો બધા લાવી ઉપલા આગલા ક્વેશ્ચનના પણ આન્સર છે, તો એ પાર્ટ 2માં આપણે સાહિત્ય હવે જોઈ લઈશું. તો પાર્ટ 2 માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને ચેનલ પર જ વિડીયો થોડા સમય પછી આવી જશે. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.